કામિની, આ 15 મિનિટથી બેઠો છું, હજુ ચા નો આવી. મારે મોડું થાય છે બહાર જવાનું. હું પણ એ જ રાહ જોઉં છું કે હવે આ મેડમ કુમકુમ પગલા લઈને ચા ક્યારે લઈને આવે. હે ભગવાન, રો હું બૂમ મારું. રીના બહુ ખબર નહીં આ શું કરતી હશે અંદર. આવી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ઊભી શું રહી છે? જા, બાથરૂમમાં કપડાં પડ્યા છે અને કપડાં તારી રાહ જોતા હશે. જાઓ. ઠીક છે મમ્મી. અને હરેક કામ શીખવાડવા પડે આપણે. હજુ નવું નવું છે, આ ઘરમાં પહેલી વાર આવી છે એટલે થોડું ઘણું શીખવાડવું પડે. તમે વાંધો શું છે? બસ તમને તો વાંધા કઈ લાગતા જ નથી ને. બધા વાંધા મને એકલીને જ છે. કેમ આવું આડું અવળું બોલે? શું કહું હવે, મારું તો મગજ ખરાબ થઈ ગયું છે. તમને એક વાત પૂછું? હા. આ રીના બહુ લગ્ન કરીને આવી, પણ એની સાથે એના નોકરને લાવવાની શી જરૂર હતી? એ પણ સાસરીમાં નોકરને લઈને આવું, આ મને યોગ્ય નહીં લાગતું. તારી વાત બરાબર છે, પણ હું તને શું કહું, આ રીના હવે લગ્ન પહેલા મને બધી વાત કરી હતી કે એ લગ્ન કરીને આ ઘરમાં આવશે ને તેના નોકરને આપણી સાથે લાવશે. અને તને ખબર છે, આ રીના વહુના મા બાપ નાનપણથી ગુજરી ગયા છે અને આ ગોવિંદે જ એને ઉછેરીને મોટી કરી છે. એટલે ગોવિંદ એનો મોટો ભાઈ સમાન છે. અને તને ખબર છે કે મોટો ભાઈ તો બાપ સમાન ગણાય. અને અહીંયા આવ્યો છે તો આપણે શું વાંધો છે? મોટો ભાઈ કે ભાઈ માન્યો છે કે એનો સગો ભાઈ છે, આ બધી મને કાંઈ ખબર નથી. અને માનવાથી ને કહેવાથી જો ભાઈ ભાઈ બનતો હોય ને તો વાત જ રહેવા દો તમે. હું તો માનતી જ નથી કે એને એનો ભાઈ માનતી હશે. અને કયો ભાઈ બની જાય એવી રીતે? બોલવાથી કઈ ભાઈ બનતો હશે કોઈ? એ શું હશે ને શું નહીં એ મારે જાણવાની જરૂર નથી. મને તો એટલી ખબર પડે કે અહીંયા એને લઈને ન આવવું જોઈએ, બસ. અરે પણ તું સમજવાની કોશિશ કર. આ નાની અમથી વાત છે તો રાયનો પહાડ શું કામ બનાવે છે? એટલે તમે મને ગાંડી સમજો છો એમ? હું પાગલ છું કે હું એકલી એકલી બબડ્યા કરતી હોઈશ આખો દિવસ? મારો તો કામ ધંધો કાંઈ છે જ નહીં. અને તમે શું માનો છો? મને એટલી ખબર પડે છે કે ક્યારેય કોઈ પણ છોકરી સાસરે જાય એટલે કામવાળાને સાથે લઈને તો જવાનું જ ના હોય. તે છતાં અહીંયા લઈને આવી છે. અને બીજી વસ્તુ, એના આવવાથી આપણા ઘરમાં જૂની જાણીતી કામવાળી જે વર્ષોથી કામ કરતી હતી એનું શું કરવાનું મારે? એ મને જરાક સમજાવશો તમે? કામિની તું શાંત પડ. આ તારી બધી વાતો સમજુ છું કે આપણા ઘરે ઓલરેડી કામવાળી હતી, તો હવે આ વહુ એના કામવાળાને લઈને આવી છે તો આપણે આપણી કામવાળીને છૂટી કરી દેશું. એને કહેશું કે બેટા બાપા અમારી પાસે હવે તારા કામની જરૂર નથી, તું છૂટી, તું બીજે કામ ગોતી લે. આમ તમે છે ને આ વહુનું ઉપરાળું લેવાનું બંધ કરી દેજો. એને ફાવતું ચડી જશે. અને જો એને ફાવતું ચડી ગયું ને તો આપણા બંનેમાં, અને જો એને ફાવતું ચડી ગયું ને તો તમારા ને મારા બંનેના માથે બેસી નાચવાનું ચાલુ કરી દેશે એ. પણ તું આવું શું કામ આડોળું વિચારે છે? આવું કાંઈ નહીં થાય. અને બીજી વાત સાંભળ, આપણા બે વચ્ચે જે વાત થઈ છે ને એ તો વહુને નહીં કહેતી, એ તો બિચારીને ખોટું લાગી જશે. ખોટું લાગી જાય તો તંબુરામાં જાય. કાલ અત્યારની આજકાલની આવેલી વહુ એનાથી કઈ ફાટી નથી પડવાની. અરે આમાં ફાટી પડવાની વાત નથી, પણ એને ખોટું લાગશે તો એની નજરમાંથી તું ઉતરી જઈશ. એટલે તને સમજાવું છું કે અત્યારે કોઈ બબાલ ન કરતી, નહીં તો તારું માન ઘટી જશે એની નજરમાં. કાંઈ વાંધો નહીં, એની નજરમાંથી ઉતરી જશે તો ભલે ઉતરી જતી. તમારું કામ કરો. હું ભૂંડી છું ને તો ભૂંડી ભલે લાગતી તમતાર, એનો કઈ ચિંતા ન કરો. તમે ચૂપચાપ ચા પીઓ. તમારે એનું ઉપરાળું લેવાની જરૂર તો છે જ નહીં, અને મારી સામે તો બિલકુલ ન લેતા. આયા મોટા વહુ 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 કરતા. હવે શાંત થઈ જા અને ચા પી, એટલે હું ચા પીવા પામું. નથી પીવી મારે ચા, તમારે પીઓ. પણ ચા ઉપર શું કામ ગુસ્સો કરે છે? ચા તો પી લે. કેમ કે તમારી પર નથી કરી શકતી ને એટલે ચા ઉપર કરું છું. હા ચાલ કર, વાંધો નહીં. હા તો કરીશ. ગોવિંદભાઈ લો ચા પી લો. અરે મારી બેન, મારી આટું હું કામ ચા લાવી? મારે ચા પીવી હોય ને તો મારી હાથે બનાવી લે. ના ના, ચા તમે પી લો. અને હા, મને એક વાત કહું ગોવિંદભાઈ, તમને અહીંયા ફાવે તો છે ને? અરે ફાવે જ ને મારી બેન, હું કામ ન ફાવે? અને આમે મારે શું હોય, બી કાપવાના હોય. અને આમે તે તું જ્યાં હોય ને મને ફાવી જ જાય. તું મારી નાની બેન જેવી છો કે, અને હું તારો મોટો ભાઈ. અને મોટો ભાઈ એટલે બાપ સમાન ગણાય.
એટલે બાપને દીકરીની ઘરે ફાવી જ જાય ને. બરાબર ને મારી બેન? એકદમ સાચી વાત ગોવિંદભાઈ. આપણે તો નથી સગા કે નથી એક પરિવારના, છતાં પણ જો ને આપણા વચ્ચે કેટલો સગો જેવો સંબંધ છે, જાણે કે એક મમ્મી પપ્પાના દીકરા દીકરી હોય. તારી વાત એકદમ સાચી છે હો બેન. આ બધા લેણ દેણના સંબંધ કહેવાય, અને લેણ દેણના સંબંધ છે ને લોહીના સંબંધ કરતા ઊંચા કહેવાય હો. અને ગયા ભાવની નક્કી કંઈક લેણા દેવી તો હશે જ, નકર આમ થોડા આપણે એકબીજા હારે જોડાયેલા હોય. ભાઈ તમારી વાત તો સાચી છે. આ તો સારું થયું કે તમે મારી સાથે છો. જો તમે મારી જિંદગીમાં ના હોત ને તો ખબર નહીં અત્યારે હું ક્યાં હોત. યા તો મરી ગઈ હોત, યા તો ક્યાંક રસ્તા ઉપર ભીખ માંગતી હોત. કેમ તું આવું બોલે છે મારી બેન? આ ભગવાન છે ને બધાનું એક સરખું ધ્યાન રાખે છે. આ ભગવાન છે ને કોઈને નિરાધાર નથી છોડતો. ને આ બધું છે ને વિચારવાનું બંધ કરી દે. લે કપ, શાંતિથી જા ને બધું તારું કામ કર, અને આડાવાળા વિચાર ન કરતી હો. જા. પેલી ફાઇલ ક્યાં મૂકી હશે? અંદર પણ નથી, અહીંયા પણ ક્યાંય દેખાતી નથી. રાહુલ, શું ફાફા મારે છે? કઈ નહીં પપ્પા, એક આ લગ્ન વખતે આપણે ફાઇલ નહોતી બનાવી બધા વહીવટની, તો એ ગોતતો હતો પણ કે દેખાતી નથી. અંદર મારા બેડરૂમમાં મેં કબાટમાં પણ જોયું, ત્યાં પણ નથી, અને આ ડ્રોવરમાં પણ નથી. એ તો બધું ઠીક છે, પણ તું આજે કામે જવાનો હતો તો કામે નથી ગયો? ના પપ્પા, એમાં એવું છે ને કે આ લગ્ન વખતે મેં 1 મહિનાની છુટ્ટી લીધી હતી ને, તો હજી થોડાક દિવસ બાકી છે, તો વિચાર્યું કે હજુ ઓફિસે નથી જવું. આ લગ્ન વખતે જે પણ કઈ ખર્ચો થયો છે ને એ બધો વહીવટ પહેલા પતાવી દઉં અને પછી શાંતિથી ઓફિસે જાઉં. એ બધું તો ઠીક છે, પણ આ ક્યારનો હું મારા મમ્મીને ગોતું છું, પણ ઘરમાં ક્યાંય દેખાતા નથી. તમને ખબર છે ક્યાં ગયા છે? હા બેટા, આ તારી મમ્મી આ મેકઅપ નો બધો સામાન લઈને આવી હતી લગ્નમાં, તો 2 દિવસે દેવા નથી ગઈ. તો મેં કીધું દઈ આવ ને તેનું ડેમરેજ ચડતું જશે, એટલે આપવા ગઈ છે. સારું પપ્પા, હવે એ તો દેવા જવું જ પડે ને. લગ્ન પ્રસંગમાં જો લાવ્યા હોય તો સમયસર પહોંચાડવું પડે. સારું બેટા, તો તે બહારનો અધૂરો વહીવટ પતાવ, તો બીજું મારું કામ પતાવો. હા પપ્પા, 1 મિનિટ. હા બોલ. હા, મારે તમારી પાસે એક વાત જાણવી હતી. હા બોલ ને. હા, રીનાને તમે એટલા સમયથી જોઈ નથી. હા, લગ્ન થયા ને પછી તમે જોઈ છે, તો શું લાગે તમને? રીના તમને કેવી લાગી? બેટા, આ રીના સારી છોકરી છે, સુંદર છે, દેખાવડી છે અને સંસ્કારી પણ છે. પણ એક વાત તારા મમ્મીને મનમાં ખટકે છે. કઈ વાત? આ રીના બહુ એના નોકરને આપણા ઘરે સાથે લાવી છે ને, એ વાત તારી મમ્મીને બિલકુલ નથી ગમતી. લે, આ શું વાત કરો છો પપ્પા? જ્યારે અમારી સગાઈની વાત થતી હતી ત્યારે રીનાએ ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે હું લગ્ન કરીશ અને મારી સાથે મારા ઘરનો નોકર પણ સાથે આવશે. અરે ત્યારે તો મમ્મીને કઈ વાંધો નતો, આ અચાનક વાંધો ક્યાંથી ઉપડ્યો? બેટા, આ બધી વાત મેં તારી મમ્મીને સમજાવી. એને મેં કીધું કે લગ્ન પહેલા આપણને ખબર જ હતી કે રીના વહુ એના નોકરને સાથે લાવવાની છે, તો પછી હવે શું વાંધો? પણ કોણ જાણે એના મગજમાં છે ને કે આ નોકર આવ્યો છે ને એને ગમતી વાત નથી. પણ બેટા, જો આ વાતને લઈને કોઈ બબાલ થશે ને તો નકામું રીના વહુને દુઃખ થશે અને ગામમાં અને સમાજમાં પણ આપણે હાય થશે. સારું પપ્પા, હવે તમે ચિંતા ના કરો, હું મમ્મી સાથે વાત કરી લઈશ અને સાથે સાથે રીનાને પણ સમજાવીશ કે જો મમ્મી એની સાથે કઈ વર્તન ખરાબ કરે ને તો એ સામું ના બોલે. બધું ઠીક થઈ જશે. હવે થોડાક સમય પછી આ બધું થાળે પડી જાય. હા સારું પપ્પા, તમે તમારું કામ કરો અને હું પેલી ફાઇલ ગોતી લઉં. અહીંયા બહાર પણ દેખાતી નથી, લાગે છે કે અંદર જ ક્યાંક હશે. હા, તું તારું કામ બતાવ. હા સારું. રીના, હું તને શું કહું છું કે રાહુલ મને કાલે આવીને કહેતો હતો કે રીનાને તમે બોલતા નહીં કે એના કામવાળાને અહીંયા લઈ આવી છે. તો જો રીના, હું તને કંઈ કહેવા નથી માંગતી, પણ બેટા તને સમજાવું છું કે આવી રીતે આપણે સાસરીમાં જઈએ તો આપણા કામવાળાને સાથે લઈને ન જવાય.
આ સારું ન લાગે. જો રીના, તે ક્યારેક કોઈ દિવસ જોયું છે આવું કે કોઈ પણ સ્ત્રી મેરેજ કર્યા પછી પોતાના નોકરને સાસરીમાં લઈ જાય? આ સારું ન લાગે બેટા. તો આનો અર્થ એમ જ ને કે હું નોકરને અહીંયા લાવી તો એ તમને નથી ગમ્યું? આ તો ન જ ગમે ને. જો બેટા, હું તને પ્રેમથી સમજાવું છું, સમજી જાજે. આ તારા ગોવિંદભાઈનો રસ્તો તું કરી લેજે. અને એમ પણ મારી વર્ષો જૂની જે કામવાળી છે ને, એનો મારે શું રસ્તો કરવાનો એ તું મને જરાક જણાવ. પણ મમ્મી, ગોવિંદ કાકા નિરાધાર છે, એમના બૈરી છોકરા કોઈ નથી. અને મમ્મી, એમણે જ મને નાનપણથી અત્યાર સુધી મોટી કરી છે અને મારા લગ્ન પણ કરાવ્યા છે. અને આ ઉંમરે જ્યારે એમને આશરાની જરૂર છે તો હું એમને ધક્કો કઈ રીતના મારી શકું? જો, તને હું 1 મહિનાનો ટાઈમ આપું છું. તારે જે વિચારવું હોય, જે કરવું હોય એ કરી લેજે. અત્યારે તમે આપણી કામવાળીને રજા આપેલી છે, પણ જો મને એવું લાગશે ને તો હું પાછી એને બોલાવી લઈશ. પણ મહેરબાની કરીને આ ગોવિંદનો રસ્તો તું કરી લેજે, સમજી? અને હા, આ બબ્બે કામવાળા મને જરાય નથી પહોંચાતા ઘરમાં. સમજી ગઈ તું? સંભળાય છે ને? યાદ રાખજે. રીના, હા કામ બધું મેક અને બેસે. વાત કરવી છે મારે તારી સાથે. બોલો ને, શું વાત કરવી છે? જો રીના, સાચું કહું ને તો આપણા લગ્ન થયા એ વખતે તું આજે ગોવિંદભાઈને તારી સાથે લાવી છે એ મમ્મીને જરાય નથી ગમ્યું. અને એને ગોવિંદભાઈથી વાંધો છે. એટલે જો હા મમ્મી તને ગોવિંદભાઈ વિશે કંઈ પણ કહે ને તો પ્લીઝ તું ખોટું ના લગાડતી. જો રાહુલ, મમ્મીનો ઉતરેલો ચહેરો જોયો ને એટલે હું સમજી જ ગઈ કે એમને આ વાત જરૂર ખટકી હશે. પણ તમે મમ્મીને સમજાવો કે હું ગોવિંદ કાકાને છોડી શકું એમ નથી. નાનપણમાં જ્યારે મારા મમ્મી પપ્પા મૃત્યુ પામી ગયા ત્યારથી એમણે જ મને અત્યાર સુધી મોટી કરી છે, એમણે જ મને પાળી પોષી છે, અને હવે હું એમને છોડી શકું એમ નથી. અને રાહુલ, ગોવિંદ કાકા ફક્ત મારા ઘરના નોકર જ નથી, પરંતુ એ મારા પિતા સમાન છે. અને હવે જ્યારે એમને જરૂર છે તો મારા સ્વાર્થ માટે એમને કઈ રીતના છોડી દઉં? હું એમને છોડી શકું એમ નથી રાહુલ. રીના, હું તારી બધી જ વાત સમજુ છું કે મમ્મી જે આ કરી રહ્યા છે ને તદ્દન ખોટું છે. મમ્મીએ ગોવિંદભાઈ સાથે આવું વર્તન ના કરવું જોઈએ. પણ જો તું ચિંતા નહીં કરતી, હું છે ને મમ્મીને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પણ ત્યાં સુધી છે ને પ્લીઝ તો મમ્મીની વાતનું ખોટું ના લગાડતી. અને મમ્મી તને કંઈ પણ કહે ને તો તું એનો વળતો જવાબ ના આપતી. તું સાચવી લેજે ને. બાકી મમ્મીને સમજાવવાની અને આ બધું ઠીક કરવાની જવાબદારી મારી. બસ. સારું. અને હવે આ બધી વાતો તો થતી રહેવાની. તું એ કે હા તારી તબિયત ખરાબ હતી તો હવે કેવું છે તને? મને હવે સારું છે. તો સારું. દીકરી, લાગે છે તારા ને મારા લેણ દેણ હવે પૂરા થઈ ગયા. તારે ને મારે વિખૂટા પડવાનો વખત આવી ગયો છે બેન. તું નાની હતી ને ત્યારથી મેં તને ઉછેરીને મોટી કરી, ભણાવી ગણાવી, તારા પગ ઉપર ઊભી કરી, પછી તારા લગ્ન કરાવ્યા અને તને હંમેશા સુખી રાખવાની કોશિશ કરી. દુઃખનો પડછાયો તારી ઉપર મેં પડવા નથી દીધો ક્યારે. અને આજે મારા કારણે તારો સંસાર દાઝી રહ્યો છે. બેટા, હું તને દુઃખી જોવા નથી માંગતો અને તારી ઉપર બોજ બનવા પણ નથી માંગતો. મારી દીકરી,
અને મારા લીધે કોઈ તકલીફ પડે ને એવું નથી ઈચ્છતો. એટલે હું છે ને આ ઘર છોડીને જતો રહીશ. હા, હું આ ઘર છોડીને જતો રહીશ. પણ મારી દીકરી મારા ગયા પછી મને યાદ કરીને તું દુખી ન થતી મારી દીકરી. ગોવિંદ કાકા, આ ગોવિંદ કાકા ક્યાં છે? ઓલા બેડરૂમમાં હશે કદાચ. અહીંયા પણ નથી ગોવિંદ કાકા. ક્યાં ગયા હશે? રીના, રીના, શું થયું? કેમ રડે છે? શું છે આ? ચિઠ્ઠી? બેટા રીના, મને ખબર છે કે તારા ઘરમાં મારા લીધે વિવાદ ચાલી રહ્યો છે. તું મને અહીંયા તારા ઘરે લઈને આવીને એ તારા સાસુને નથી ગમતું. બેટા, હું તારા પર બોજ બનવા નથી માંગતો. હું તારા જીવનમાં દુઃખ ખોળવા નથી માંગતો. એટલે આ ઘર છોડીને જાઉં છું. તું મને ગોતવાની કોશિશ ના કરતી. શાંતિથી રહેજે ને સુખી રહેજે બેટા. મને યાદ કરીને તું દુખી ના થતી. તને મારા સમ છે લિખિતન તારા ગોવિંદ કાકા. બસ રીના, ના રીના, જો તું રડીશ નહીં. મારી વાત સાંભળ, રડવાની કોઈ જરૂર નથી. ભલે ને ગોવિંદ કાકાએ કીધું હોય કે મને શોધવાની કોશિશ નહીં કરતા, પણ આ ગોવિંદ કાકા તારા ગમે ત્યાં ગયા હશે ને, આપણે ત્યાંથી ગોતી આવીશું. તો શું કામ ઉદાસ થાય છે? લાગે છે કે આપણી વાત આ ગોવિંદ કાકા સાંભળી ગયા છે. એટલા માટે જ એને એવું લાગ્યું કે આ ઘર ઉપર એ બોજો બનીને બેઠા છે, એટલે જ આ ઘર છોડીને જતા રહ્યા છે. પણ તું ફિકર ના કર, બધું ઠીક થઈ જશે. હું છું ને. સારું, હવે રડવાનું બંધ કર, ફ્રેશ થઈ જા, અને હું પણ ફ્રેશ થવા જાઉં છું. હો ને? અરે શું થયું તને? શું થયું? અને આ શું છે? વાંચો. લે, આ ગોવિંદભાઈ ઘર છોડીને જતા રહ્યા, એમાં તારે રોવાનું થોડી હોય. સારું છે, એમની જાતે જ સમજીને જતા રહ્યા. મમ્મી, આ ઘરમાંથી ફક્ત ગોવિંદ કાકા જ નથી ગયા, પરંતુ મારો જીવ ગયો છે, મારું અસ્તિત્વ ગયું છે, મારા માથેથી એમનો હાથ ગયો છે. અને અને આજે મારી પાસે બધું જ હોવા છતાં પણ હું એકલી થઈ ગઈ છું. કોઈ નથી. હા હા, બધું સાંભળ્યું મેં તારું. તારી બધી વાત સાચી, પણ આવી રીતના છે ને
પિયરની માએ રખાય જ નહીં. અને ગમે તેમ તો એ ઘરનો નોકર હતો. તારો બાપ થોડી હતો તો આટલું બધું રોવાય તું. કામિની, તું આ શું બોલે છે? એનું તને ભાન છે? આ દીકરી નિરાધાર હતી, મા બાપ વગરની હતી, એને આગળ પાછળ કોઈ નતું. આ ગોવિંદભાઈ એનો ભાઈ ગણ કે એનો બાપ ગણ કે એની મા ગણ, એને ઉછેરીને મોટી કરી હતી. એટલે તું એને નોકર નહીં ગણ. તને ખબર છે, આજે સગા મા બાપ જીવતા હોય ને છતાં એને સંતાન પ્રત્યે કોઈ લગાવ ન હોય ને તો એ મા બાપ કહેવાને લાયક નથી. પણ ભલે આ નોકર રહ્યો, પણ એ નોકરમાં માનવતા હતી. આ દીકરીને ઉછેરીને એને મોટી કરી છે, એક દીકરી તરીકે એને પાળી પોષી હતી. એટલે આ દીકરીને એને બાપ જેવો લગાવ થઈ ગયો હતો. હવે એટલું તો તું સમજ. વિચાર કર, આજે તારા મા બાપ હોય, તારા મા બાપને કોઈ ઘરમાંથી કાઢી મૂકે તો તારા પર શું વીતે? દુઃખ તો થાય ને તને. આજે એ નોકર એનો બાપ સમાન હતો, એટલે એ બિચારી આટલું બધું રડી રહી છે. હા મમ્મી, પપ્પા સાચું જ કહે છે. એ વ્યક્તિ ભલે મારો બાપ નહોતો, પણ એ મારા બાપ ઠેકાણે જ હતો. પણ કોઈ વાંધો નહીં મમ્મી, તમને જેમ યોગ્ય લાગે એમ. બસ એટલું યાદ રાખજો, મને એક વાતનો અફસોસ હંમેશા રહેશે કે જે વ્યક્તિએ મને જીવન આપ્યું એના આખરી ઘડીએ હું સહકાર ના આપી શકી. મમ્મી, એક વાત કહું તમને, મને આ વાત આખી જિંદગી ખટકતી રહેશે.